બનીને તૈયાર છે. હું જે બનાવવાનું તો જો આવું કાંક બનાવતો રૂમાલનું આ છે ને ઘરે લઈ લીધા અડદિયા. જો આ સુધી મેં એને વિડીયો કીધું નથી કે મેં અડદિયા બનાવી 4-5 થઈ ગયા. જય માતાજી મિત્રો, સાથે બધાનું મળીશું નવા જ બ્લોગમાં. તો હવે હું જાગીને કેનું શેરી તો કરી લીધું ને હવે આવી ગયો છે. તો જો અત્યારે હું રોશનો બે આવી ગયા કપાઈનો અને લાલ ઘોડો પડ્યો છે. તેમાં ઘડી ને ડીજે શરૂ કરવું છે. તો હાલો જલ્દીથી કહી દઉં ડીજે. જો અહીંથી ત્યાં અહીંયા સુધી છાવીને હવે થઈ ગયો તડકો. તો ઘરે જેકેટ ને કોટ ને કાઢતો હાલ તો જલ્દીથી. ઘરે જેકેટ મુકાય એટલી વાર મજા રોશનાની ને ભણવા જવાનું થઈ ગયું. તો હે ને રોશનાની ને ગામ સુધી મૂકતા આવી જલ્દીથી અલ્પાને બે ને હાલો બે જાઓ. કપાવીને જાવ નીકળી ગયો ઘરે, કેમ કે એને એક રૂમાલે રખતરો કરવો છે. 2-3 દિવસથી 4-5 દિવસથી મોઢું આપી દેખાતી મારું માર્ક્સ છે ને ખોવાઈ ગયું છે. એટલે રૂમાલે રખતરો કરવો છે, માર્ક્સ જેવું બનાવવું છે. જો ઘરેથી લઈ લે છારો મોટો રૂમાલ કાકા ઘરે જઈને કરી રખતરો. રૂમાલ લઈને આવી જાવ કાકા ઘરે. હવે થોડીક કરામત કરી નાખું પછી મળે હું બનાવું નહીં પછી તમને ખબર પડી જશે. બનીને તૈયાર છે. હું જે બનાવવાનું તો જો આવું કાંક બનાવતો રૂમાલનું આ છે ને ક્યાંક ગામમાં બામમાં નહીં પણ કંઈક આઘું ડ્રાઇવિંગ કરવા જાવ ને ડ્રાઇવિંગ કરીને ઠંડીનું આ યુઝ આવજો. કાને ઢકાઈ જાય, આખું મોઢું ઢકાઈ જાય, ઠંડી ના લાગે. દૂધ ભરવા જવું હોય તો આપણે હાલ્યા એટલે જો આવું બનાવી નાખ્યું. તો કેવું લાગ્યું તમને? ઠોકો કોમેન્ટ. પણ ફેન આવે છે જરા કંટાળો ઘરે નાસ્તો કરવા જાવ એટલે કે અડદિયા ખાવા જવું છે. હાલો જરા ખાતા આવી ઘરે લઈ લીધા અડદિયા. જો આ સુધી મેં એને વિડીયો કીધું નથી કે મેં અડદિયા બનાવી 4-5 થઈ ગયા. અડધા તું ખાઈ હોતો ગયો તો એને જો વાટકામ લઈ લીધા એટલે ભરી લીધા. તો એને જલ્દીથી હવે ઝાપટી નાખો. એટલા બપોર પછીના સમય હું અત્યારે આવી ગયો હવે નીરવા ટમેટે. પણ હવે હે ને દાંતડું જોડતો હું વાટાળ છેડ્યું દાંતડું ગોતવામાં કે મળતું નથી. દાંતડું ગોતા હવે કઈ નીરવા થશે નહીં. ઘરે ધક્કો થશે કે ચડી જશે મને એવું થૂસતું કઈ. અત્યાર સુધી જો ઉંબાળતા નીચે ધાણી ઉંબાળે તે પગ્યો છે નીણ લેવા માટે. કોણ આવી ગયો કે રોશનો નીચાડો ગામમાં. તો જલ્દીથી આપણે હે ને પેલા ત્યાડતા આવીએ. ગયો કાકાને એને ગાડી લઈને રોશની ને એના ગામમાં ત્યાડવા માટે. તો જલ્દી ત્યાડતા ને પછી નીણ પણ જે વાટવાની છે તો જલ્દી ગામમાં રોશની ગામમાં ચડીને હવે પાછો નીકળી ગયો વાટવા માટે. તો જલ્દી થયો ને જો દી થોડોક કરી ગયો છે તો દી હું થોડીક નહીં વાટ લઉં પડે ગઈ. હા ને વાળું કરીને હું છે ને આવી ગયો હવેલીએ. ઠંડીનો જો આજ તો રૂમાલ કીધો તો નહીં બાંધી દો અને ધાબલો બાબલો લઈને આવી ગયો હવેલીએ. તો બસ મિત્રો આજના બ્લોગમાં આટલું. મળે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.